ઉતરવા જો ફૂલ પાવો 3 ટાઈમ પાવો મરી જાય લાકડાનો ઝીણો અળગાઈ મારવાનો ચમકે જીવવું છે એ રે બધું કરે આ ફાઇલો લઈને આવે છે ને ડોક્ટરને કે ભુવાજી બચાવો માતાજીએ જાય ભુવા કને જાય મંદિરે મંદિરે ફરે ચમ જીવવા માટે અને ઓયન ભગવાને જીવન આવેલું છે મરવું છે અને જેને મરવું છે એને કોઈ આડું નહીં વળી ઈચ્છું જીવવું છે એના માટે તો દુવાય કોમ આવે પેલા દાડે પીને આવ્યો એટલે તમને સારું લાગ્યું કોઈ વાંધો નહીં બેટા ભલે પીતો ના હાથ પગ તોડી કરીને ખાટલામાં એસી દીધા શું પીવે એને છોડવો છે એ પૂછો પેલું હે તો ગાજી હાથ મેલીને સોગન ખાપરી આજ પછી દારૂ નહીં પીવું પછી પીવત મારા ગળામાં આવ્યું દોહો કે પાથરો જાતો રે વધો નહીં તું તારે સોગન ખાઈ લે કે આ ગાડીની સોગન આજ પછી દારૂ નહીં પીવું અને પછી ઘૂંટીઓ ભરે તું કદાચ કોતેડે ઉતરવા જેવું ઉપરોત મારું નામ માતાને કોઈ વાંધો નહીં ભાઈ ઘરવાળા એગ્રી છે એટલે વાંધો નહીં માતાને બધાય ખેલ આવડે ભાઈ અવાજ નહીં સોગન ખાપરી કાજ પછી દારૂ નહીં પીવું બધું થાય યડતા વાગે ને પગે ભાગી જાય નક્કી નહીં તું તાર હાથ મેલે તને પીવાનો જીવ નહીં થાય ભૂલે ચૂકે પી જાય ઓમ હાથ મેલીને એમ કે આજ પછી દારૂ નહીં પીવું હાથ મેલીને બોલ અવાજ નહીં ભાઈ ખાલી હાથ મેલીને કહી દે દારૂ નહીં પીવું તારો દારૂ બન બોલ કે આજ પછી દારૂ નહીં પીવું અને દારૂ પીવું માતા વસે બોલ સારું ગાડીએ હાથ અડાડ્યો છે તો વાંધો નહીં દારૂ બંધ થઈ જાય ઓલો એ તો પી છે પેલી રાતના ગોટો થઈને માથે પડી જાય ન કોતડે પોણી ઉતરશે ન બહાર આવી છે હા એને ટૂંપો હાલતા આવડે અને મરવા હાલ છે નહીં મરવા નહીં હાલ ટૂંપો હાલ છે અડધા રાતના 2 વાગે 3 વાગે ફોન કરે ભુવાજી વેટાઈ ગયું છે કોક 2 અગરબત્તી ચાલુ કરો 2 અગરબત્તી અને માતાજી ઉપર ટેક લ્યો 3 મહિના સુખ શાંતિ મજા થઈ જાય 2 અગરબત્તી ચાલુ કરો ને 3 મહિના સુખ શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું ઠીક છે ગોગો સધી શિગોતર અને એક બારની મેલડી છે ઝઘડામાં આવી છે એ મેલડી ઝઘડો કરાવે છે પણ 2 અગરબત્તી કરો ને આજુ બધું દુઃખ ઊભું રહે એટલે માતા કે તમારે કરવું બાકી મટી જાય બોલ ભાઈ આગળ બસ બનાવી દો માથું દુખે છે માતાજી ઉપર મનોમન ટેક લેજે રવિવાર ભરવાની મટી જાય મટે એટલે આઈન પ્રસાદ કરી જાય જ્યાં મટી જાય આશીર્વાદ પડ્યું હોય છે મટી જાય મટે એટલે પછી તને કુકા હશે હે પીબી તો નતો જો અવાજ નહીં ભાઈ
બોલ. બધું વેરાઈ ગયું છે. ચિયા કોમના સુરત શેનો ધંધો હતો? પાર્લર બંધ કે ચાલુ? ઘરવાળી જતી રહી, પાર્લર બંધ થઈ ગયું, ધંધો બંધ થઈ ગયો. ઘરવાળી એટલે પિયર જતી રહી કોઈને લઈને. હું તો બીજે જ જી કે લવ મેરેજ કર્યા હતા. ચી સમાજની લઈ હતી? વાણિયા લઈ હતી. તું ઠક્કર, એ વાણિયા. બે છોડીઓ હતી, છોડીઓ લઈને ગઈ. ભાઈ અવાજ નહીં ખૂણામાં, હમણાં અવાજ નહીં. વસ્તુ બારું બારની છે, કરેલી વસ્તુ છે ભાઈ. અને ઘરવાળીના થ્રુ તારા ઘરમાં એન્ટર થઈ છે. હું શું કહેવા માંગુ છું એ તું સમજી ગયો છે. મારું ઉઘાડ પાડીને બોલવાનો મતલબ નહીં. આ બધી મિલી ભગતમાં બધું કાર્ય થયું છે ભાઈ. ઠીક છે. અને આખું પ્લાનિંગથી કોમ થયું છે. કરતું કાવતરું છે, મેલી વિદ્યાનું છે, કર્યું એ સાચું છે. અને એના પછી ધંધો, પહેલો ધંધો બંધ થયો, પછી ઘરવાળી ગઈ. એક લીંબુ એક મુઠ્ઠી અડદ તારા ઉપર, પોતાના ઉપર ફેરવી અને બાર બોજ છે. 3 મહિના થતા થતા દુનિયાના ખૂણે તને સારો ધંધો મળી જાય, પૈસે ટકે તારું કોમકાજ એડવા મળે, એટલે હું માતા કુતાર કરવું. ઠીક. બાકી કીધું કરેલું છે એ રહ્યું તારું મગજ એણીએ ફેરવ્યું છે. અને લીંબુ અડદ ફેરવીને બાર બોજ છે એટલે મગજ સંતુલન થઈ જાય, મગજ ઠેકાણે આવી જાય. રેડી. અને 3 મહિના શાંતિ રહે, પછી એનો રસ્તો તને કાઢી હાલે થઈ જાય. મટી જાય. હું આટલે આવો એટલે મટી જ જાય. દુનિયાનું હોય, મન પૂછો કે ન પૂછો, ખાલી રવિવાર મનોમન ટેક લ્યો ને તોય મટી જાય. બોલો બોલો. શું થાય છે? છે કોમના ના તે તમે ડીશાના જ છો. 2 અગરબત્તી ચાલુ કરી બે અને તકલીફ મટી જાય એટલે ગોગાનો વખો છે. ગોગાનો છે, બાબલાને હગો બીજું કમ્પ્લીટ થઈ જાય, ગોગો તાર બેહાડવો. ઠીક છે. જૂના ગોમમાં ડોહા ઉઠેલા છે, ગરથારું બરથારું બધી પડતી મેલીને આવેલા છે. હા, એટલે ડેરણ નોશીને આવેલા છે ભાઈ, દેવ નાખીને આવેલા છે, એનો જ વખો છે તારે. 2 અગરબત્તી ચાલુ કર, ગોગાનો દીવો પર સુખ શાંતિ થઈ જાય. રેડી? બોલ ભાઈ. દસ્તાવેજનો લોસો છે, કમ્પ્લીટ થાય. હા, પોણીયારે કરવાની. અને સહી કરવાનું ના કોણ? તારો હગો ભાઈ. શું કહે છે? બરાબર. એનું કેવું શું છે?
હવે આટલા દાડા પ્રેમથી કર્યું, હવે માતાજીને ઝાપડીને મોનતા હોય કે મારી સહી કરાવવા લાગે, અને હીરો ના પાડશે ને તો વખો વેટાઈ જાય. મોનતા મન ઝાપડી પાસ થઈ ગયા. હે દેવનો વખો હાચો આર્યો તારે સહી કરી નાખે ઝાપડીને મોનતા મોનવાથી, પછી મન પૂછ પાછું તો દેવ કાઢી આવે. હા હા જહુન કેન જવાનું કે માં આપણી આ કોમ તને હું પીવું હીરો હોમે પગે સહી કરવા આવો હતું, એ આવે એટલે હું આવીને મોનતા કરી 20 કોટા જ છે. થઈ જાય એ પાસ થઈ જાય. બોલ બોલ ભાઈ, અંદર અંદર વાતું નહીં, ચાલુ રાખ. શું થતું હતું? એના કોઈ સમાચાર? બીજી નાતની બાયડી લઈએ રહેશે અહીંયા, ફોન કોન્ટેક્ટ બીજો કોઈ આવ્યો ખરી? બરાબર, કોઈ ચિંતા નહીં. એટલે બાયડી લઈને નોખો જ રહેશે, બાયડી બીજા નાતની છે. કરી આલું વાડી કાલ મને યાદ કરાવજો ખાલી, વોટ્સઅપ ફોટો 2 ફોટા નાખી આલજો ખાલી, થઈ જાય. તમારે રેડી થઈ ગયું? બરાબર. દેવનું કીધું તો એ દીવો ચાલુ કર્યો, તમે કર્યો? આ તો ભાઈ દીવો ભરે, તમે સુરત દીવો ભરો, તમારે મજા થઈ જાય. તો ઓમની ગાડી પાટા ચડી, પણ નોખા રહેશે ને, અહીંયા નોખા રહેશે ને, ઓમ ભલે ને ભેળો રહ્યો વ્યવહાર. બાધા લીધી ને તારે એ ભાઈ ભેળાવો તો વાત અલગ હતી. એ દાડે તેમને તો કોઈ વાત જ નહીં કરી, તો પાછળથી એને કીધું કે હા ભોજી આવ્યા તને આર્યું કર્યું, એટલે વખો મૂળ આર્યો હશે તારે. એટલે દીવો પોણી યારે ભર, સુખ શાંતિ થઈ જાય એટલે માતા કે કરવું એ તો કરી હાલે. કા કોડું ઠાણમાં કા ઠૂંઠામાં એક વાત થાય. પણ એ પ્રજાપતિ થઈને બીજી નાતનો એ શોભાનો હાલે. હા એ તો મગજ ફેરવી નો શીલું છે. બોલ ભાઈ, ડોહો છે, મોન છે, મોને જ મેળાવી છે. ચિવગોમ વિજાપુર નાતે પટેલ, ગરથારું 2, મકોન 2 છે. જૂનું ઘર ચો એ ઘરમાં જ દેવ છે. ગોગો પૂજે, મંદિર કર્યું, ગોગાનું ક્ષેત્રમાં મંદિર કર્યું છે. બરાબર. ગોગાનો વખો છે, શિગોતરનો વખો છે. 16મી સદીની તકલીફ છે તારા ઘેર, અને એક બાળ શિગોતર માતા. બાળ શિગોતર, સધી, ગોગો અને વાણવટી શિગોતર, આટલા છે. આ 4 દેવ પૂજવા મળ્યું. આઈને ભુવા જેટલાય કઈ જાતા રહે, પણ કરે તો ન કરે તો વખો બેઠા. એટલે હાલ ખાલી એક જ સધીનો દીવો ઘેર ભર પોણિયા રહે, અને સધીમાં ઉપર ટેક રાખ, મજા થઈ જાય. તારે એ પડ્યું રાખ. હા શિગોતર તને કીધું, શિગોતર તો છે જ, શિગોતર ખરી, પણ એ બાળ શિગોતર છે. બાળ શિગોતર અને ઘરનું જ છે, બહારનું નહીં, ઘરનું જ છે. અને સધી એ નખુજિયામાં આવશે. જે ગરથારમાં રહે
એ કરતાં ત્રીજી ચોથી પેઢી નખોડિયાનું આવશે. એ દેવ છે. એટલે હાલ તારો આખો સતીનો સતી હમું આવવા દેતી નહીં. હા, ઓનો દીવો પોણિયારે પર તાર મજા થઈ જાય અને 3 મહિના 4 મહિના ધંધે પોણી બધી રીતે રાગે થાય, તારા બધા રસ્તા ખુલી જાય એટલે માતા કે તાર કરવું. બોલ બેન. વાત આવી ખરી. બરાબર. સુંઢિયા હાલ રહેવાનું પાલનપુર. બરાબર. શેનું કોમકાજ પાલનપુરમાં? શેમો? દોનેરામ. બરાબર. તમે બનાસ ડેરી છો. સંબંધ થઈ જાય. હલો હલો હલો. સંબંધ થઈ જાય એટલે માતા કે તમારે કરવું. હલો. જો દેવ છે તમારા સોંઢિયાના, હા એ દેવ છે. એ દેવ આડાવળીનું ભરસ. એ કોઈ માતાને કોમ કરવા જતા ને એ એમ કે છે પેલું અમારું થાય તો આ એનું હું કરું. તમારા માતા 84 નું ખાતું છે. સધી મોરબી છે માય. અને એ સધી આડીવળીનું ઉભી રહેશે કાર્ય. આ માતાએ નકર જેને ટાઈમ મળ્યો એનું કામ થઈ જાય છે. કોઈનું એવું બન્યું નહીં કાંદાડું નથી. પણ આ તમારી સધી એ 84 ખાતાની સધી આડી વળીને ઊભી રહેશે. એ આડી એટલે વળે છે કે આ સધીનું તમે એક વેણ કાપેલું છે. કોઈ ઘરનું ડખાનું વેણ છે, ભાઈઓના રગડામાં જ છે. અને એમાં તમે ઓનું વેણ ખાઈ જાય ને તમે દાવા માંડ્યા છો અને આ સધીનું ઓટી પડી છે. શું કરશો? હવે એમાં એવું છે કે રસ્તો ટેકડી જાય પણ ભાઈનું ઘર તમારે બંધ કરવું પડશે. હા, 7 ઘરનો ભેળું. પણ હવે માતાને ભળાવ્યું એનું શું? એટલે તમારા ભાઈનો સંબંધ ન થાય એટલા દાડા તમારે ભાઈઓને બંધ કરવું પડે. અને સંબંધ થાય એટલે પેલા વેવાય તો કહેવાના કે ભાઈઓ લાવત હું હકું કરું. એટલે અમે ડખો ને અમે ડખો. એવું નહીં તો વધો નહીં આવે. આ તો હવે અમને બોલવા માંડે ને કે તમે બોલતાય નતા. હા, અનબન થયેલી છે. અને અનબનની અંદર આ દેવને ભળાયેલું છે ને એમાં વેણ કપાયેલું છે. ચારે ખબર છે જે તમારા જુદા થયા એ દાડાની વાત છે. નોખા થયા આજકાલની નહીં. એ સધીને મોર કરીને માતા એ સધી ઉપર ટેક લેજો કે મારી સધી તારી કોઈ ભૂલ હશે તો ભુવાજીને પૂછીને તારી વાટી કઢાયું અને અમારી આ વાત પૂરી થાય સંબંધ થઈ જાય એટલે હું ભુવાજીને પૂછે એના ઉપર ટેક લેજો. મહિનો, હવા મહિનો, 2 મહિના તમારી ઈચ્છા હોય હું પૂછવાનું પસંદ. એને મોરે એન કરવાની કે મારી તારી કોઈ ભૂલ, તારી કોઈ વાટી હશે હું ભુવાને પૂછે મારું આ કોમ થઈ જાય એટલે સીધા ભુવાજી ગંજાય એટલે વટીને કરશે. હાલ હગે હાથે હાલ્યા છે. હા, ઝાપડીને મનોમન મનતા મોંજુન કેસ આગળ થઈ જાય ને ચુકાદો આવી જાય માતા કે કરવું તમારે. અને ચુકાદો આવી જાય ચાલુ છે કેસ. કેસ ચાલુ છે ને ફાઇનલ હિયરિંગ થઈ જાય શોર્ટ ટાઈમમાં થાય. આજ આપણી મનતા મોંજો ફાઇનલ હિયરિંગ થઈ જાય કહી દે કે ભાઈ જજમેન્ટ છે અને છેલ્લો ચુકાદો હાલ દે એટલે દેવ કે કરવું તમારે.
હાલ પટલી પેલી નહીં